તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ધોરણ 9 ગણિતનો, અને જેમાં આજે હું પ્રકરણ 7નો એટલે કે જેનું નામ છે ત્રિકોણ, એનો પ્રમેય 7.2 જે મોસ્ટ આઈએમપી ગણાય છે ફાઇનલ એક્ઝામ માટે અને ફર્સ્ટ એક્ઝામ માટે પણ, એ આજે આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલાં તો પ્રમેયની પ્રતિજ્ઞા અથવા તો એનો ક્વેશ્ચન. તમને પ્રમેય 7.2 એવું લખીને નહીં આપ્યું હોય એક્ઝામમાં, તમને એક્ઝામમાં આ પ્રતિજ્ઞા લખીને આપી હશે અને જોડે લખ્યું હશે કે સાબિત કરો. તો એનો ક્વેશ્ચન શું છે, એની પ્રતિજ્ઞા શું છે, આપણે શું સાબિત કરવાનું છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણની, હવે સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય કે જેની બે બાજુ સરખી હોય. કોઈ પણ બે સરખી હોય, પહેલી બીજી સરખી હોઈ શકે, બીજી ત્રીજી સરખી હોઈ શકે, અથવા તો પહેલી ત્રીજી પણ હોઈ શકે છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા, એટલે કે જે બે બાજુ સરખી હોય એ બંને બાજુની સામેના ખૂણા પણ કેવા હોય, સમાન હોય છે. એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવી પડશે. હવે પ્રમેયની પ્રતિજ્ઞા આપણે વાંચી, એમાં લખેલું છે સમદ્વિ બાજુ ત્રિકોણ, એટલે સ્વાભાવિક છે કે આપણે ત્રિકોણની આકૃતિ દોરવી પડશે. તો સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ દોરી લઈએ. ત્રિકોણને આપણે નામ આપી દઈએ એ, બી અને સી. આ ત્રિકોણ સમદ્વિ બાજુ સમદ્વિ બાજુ ત્રિકોણ હોય એવું સમજીએ કે આ ત્રિકોણની બે બાજુઓ સરખી છે, અને એ બે બાજુ કઈ લઈએ આપણે, એ બી અને એસી, કે આ બે બાજુ સરખી છે. તો આની સામેના ખૂણા, જેમ કે એ બી છે એની સામે કયો ખૂણો આવે છે, સી, અને એસી છે એની સામે કયો ખૂણો આવે છે, બી. આ બંને પણ સમાન છે. સાબિતી માટે ત્રિકોણની અંદર આપણે બિંદુ એ માંથી એક દ્વિભાજક દોરવો પડશે જે ખૂણા એના બે ભાગ કરશે. કેટલા ભાગ કરશે, ખૂણા એના બે ભાગ. અને દ્વિભાજક હંમેશા ખૂણાના બે સરખા ભાગ જ કરતો હોય છે. તો આ આકૃતિ પરથી આપણે પ્રમેય સાબિત કરવાનો છે. સૌથી પહેલાં હંમેશા ત્રિકોણના 3 અંગ હોય, પક્ષ, સાધ્ય અને સાબિતી. તો સૌથી પહેલાં પક્ષ લખવાનો. પક્ષ આપણને પ્રતિજ્ઞા પરથી જ મળી જશે. પ્રતિજ્ઞામાં શું કીધું છે, સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ. તો અહીંયા લખીએ કે સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC છે, કે સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC, એટલે કે આ બે બાજુના માપ સરખા છે. ત્યારબાદ હંમેશા પક્ષ પછી બીજું શું આવશે, સાધ્ય. સાધ્યમાં શું લખીશું, જે સાબિત કરવાનું હોય તે, કે બે બાજુની સામેના ખૂણા, એટલે કે AB અને AC ની સામેનો ખૂણો. તો AB ની સામેનો ખૂણો કયો આવે છે, C, અને એસીની સામેનો ખૂણો કયો આવે છે, બી, એટલે કે બી અને સી આ બંને ખૂણાના માપ સરખા છે, કે ખૂણો બી બરાબર ખૂણો સી. આ આપણે સાબિત કરવાનું છે. પક્ષ અને સાધ્ય પૂરું થયા પછી ત્રીજો ભાગ આવશે એનો સાબિતી. સાબિતી આ ત્રિકોણની ખૂબ જ નાની અને સહેલી છે. તો સૌથી પહેલા સાબિતીમાં આપણે શું કર્યું કે ત્રિકોણ એબીસીની અંદર ખૂણા એનો દ્વિભાજક દોર્યો. તો અહીંયા લખવાનું કે ત્રિકોણ એબીસીના ખૂણા એનો દ્વિભાજક રચો. તો આપણે ખૂણા એનો દ્વિભાજક દોરી નાખ્યો, જે બીસીને ડીમાં છેદે છે, જે બીસીને ડીમાં છેદે છે. તો અહીંયા આગળ જ્યાં છેદે છે આ દ્વિભાજક, ત્યાં આપણે શું નામ આપી દેવાનું છે, ડી નામ આપી દેવાનું છે. હવે આગળ દ્વિભાજક દોરવાથી કેટલા ત્રિકોણ મળે આપણને, બે ત્રિકોણ, ડાબી બાજુ અને જમણી બાજુનો.
તો ડાબી બાજુનું ત્રિકોણ છે એનું નામ આપણે બનાવીએ BAD અને જમણી બાજુનું ત્રિકોણ એ જ રીતે CAD. તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં હવે આપણે આ બે ત્રિકોણનો ઉપયોગ કરી અને આ બે ખૂણા સરખા છે એવું સાબિત કરવાનું છે. હવે બંને ત્રિકોણની અંદર પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, તો પહેલામાં AB અને બીજામાં AC, આ બંને કેવા છે? સમાન છે. તો લખીએ AB બરાબર AC. આવું આપણને ક્યાં આપેલું છે? પક્ષમાં આપ્યું છે, તો જોડે કૌંસમાં લખી દઈએ પક્ષ. તો આ AB બરાબર AC આપણે ક્યાંથી લખ્યું? પક્ષ પરથી લખેલું છે. ત્યારબાદ હવે AB અને AC સરખા છે. ત્યારબાદ BAD અને CAD, તો એના બે ભાગ પડી ગયા અને દ્વિભાજક હોવાના કારણે એના બંને ભાગ સરખા જ મળે. એના બંને ભાગ કેવા મળે? સરખા. એટલે કે આ બંને ખૂણા સરખા હોય તો બે જગ્યાએ સરખી નિશાની કરી દઈએ. હવે લખી દઈએ કે ખૂણો BAD બરાબર ખૂણો CAD. આ શેનાથી મળ્યું? કે જે આપણે દ્વિભાજક રચ્યું એની ઉપરથી. એટલે લખી દઈએ કે રચના મુજબ, કે દ્વિભાજક જે આપણે દોર્યું એના કારણે આ બંને ખૂણા કેવા બની ગયા? સરખા બની ગયા. માટે જોડે લખી દીધું રચના મુજબ. હવે બંને ત્રિકોણ છે BAD અને CAD, તો બંને ત્રિકોણમાં કોમન બાજુ કઈ છે? AD બંને ત્રિકોણની કોમન બાજુ છે. જો આ ત્રિકોણની કોમન બાજુ જો AD અને અહીંયા પણ AD, તો માટે AD બરાબર AD. કોમન એટલે કેવી કહેવાય? સામાન્ય કહેવાશે. તો સામાન્ય બાજુ. તો આપેલા ત્રિકોણની અંદર પહેલા બાજુ સરખી મળી, પછી ખૂણો સરખો મળ્યો અને પછી ફરીથી બાજુ સરખી મળી. તો અહીંયા આગળ કઈ પૂર્વધારણા બનશે? બાજુ, ખૂણો અને બાજુ પૂર્વધારણા બનશે. તો અહીંયા લખીએ કે બાખુબા પૂર્વધારણા મુજબ. બાખુબા પૂર્વધારણા મુજબ કયા બે ત્રિકોણ હતા? BAD અને CAD. હવે આ બંને ત્રિકોણ એકરૂપ કહેવાશે. બાખુબા પૂર્વધારણા મુજબ ત્રિકોણ BAD એકરૂપની નિશાની કરવાની અને લખવાનો ત્રિકોણ CAD. કઈ પૂર્વધારણા મુજબ બંને ત્રિકોણ સરખા થઈ ગયા? બાખુબા પૂર્વધારણા મુજબ. માટે હવે જો બે ત્રિકોણ એકરૂપ હોય, બે ત્રિકોણ એકરૂપ હોય તો તેના બધા ખૂણા પણ કેવા હોય? એકરૂપ. તો માટે ખૂણો અહીંયા હવે ત્રિકોણમાં જુઓ ABD અને એ જ રીતે સામે કયો ખૂણો બનશે? ACD. તો ખૂણો ABD બરાબર ખૂણો ACD. કેમ? કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે એટલે એના બધા ખૂણા એકરૂપ થાય. એટલે કે હવે પહેલા ખૂણામાં વચ્ચેનો અક્ષર કયો છે? B અને બીજામાં વચ્ચેનો અક્ષર C. તો આને એક અક્ષરમાં લખવું હોય તો ખૂણો B બરાબર ખૂણો C. જે શું હતું? આપણું સાધ્ય. તો ખૂણો B બરાબર ખૂણો C સાબિત થઈ ગયો. ખૂબ જ સરળ પ્રમેય છે અને આના પૂરેપૂરા માર્ક આપણે મેળવી શકીએ છીએ. બરાબર. સૌથી પહેલાં પ્રતિજ્ઞા તમને ક્વેશ્ચન સ્વરૂપે આપેલી હશે. ત્યારબાદ તમારે આકૃતિ દોરવાની, પક્ષ, સાધ્ય અને ત્યારબાદ સાબિતી લખવાની. આ પ્રમેય લખવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ અને પ્રમેય લખી શકો છો અને બે વાર જોઈ અને સરસ રીતે મોઢે કરી લેજો. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર ધોરણ 9, 10, 11 અને 12 કોમર્સ આ બધા જના વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.